રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધાય મજામાં અને જો વાગ્યા છે 11 અને રામ વયા ગયા છે ઓફિસે ટિફિન લઈને એને આજે મગ બાફી દીધા અને વેફર બનાવી દીધી હતી ઘરે તળી હતી ને તો એ એને ટિફિનમાં ભરી દીધું અને અમે મમ્મી દીકરી માટે ભીંડાનું શાક ને રોટલા બે બાકી છે બાકી બધું કામ થઈ ગયું છે અને જો હવે 11:30 થઈ ગયા એટલે વિશાખાને તેડવા જાવું 10 મિનિટની વાત છે તો મેં કીધું થોડોક વિડીયો ઉતારી લઉં તો 10 મિનિટ પછી વિશાખાને તેડવા જવું છે અને બસ જો આવી રીતે કામ બધું ફિનિશ થઈ ગયું છે અને આવી રીતે દિવસની શરૂઆત થઈ છે હવે આગળ જોઈએ દિવસમાં શું થાય છે તો ચાલો હું વિશાખાને તેડી આવું અને જો આ ભીંડાનું શાક બનાવ્યું છે મમ્મી દીકરીને બહુ ઓછું જોઈએ એટલે અમારે બે માટે બનાવ્યું છે ને રામ માટે મગ બાફીને મોકલાવી દીધા છે તો જા એટલું ભીંડાનું શાક અમારી મમ્મી દીકરી માટે બનાવ્યું છે એ પછી વિશાખા આવશે ને ત્યારે ખાઈ લેશું અને હવે હું તેડી આવું વિશાખાને તો જો હવે તો એના ગણપતિ બાપા આવે છે નજીક હવે તો 2-3 દિવસ રહ્યા છે તો અહીંયા તો રાજકોટમાં તો બધે બહુ લઈ આવે છે ગણપતિનું ને એનું ઉત્સવ ને ઉજવે છે ને બહુ છે આપણે ગામડામાં તો ઓછું હોય છે જોકે હવે ગામડામાંય કરે છે પણ આપણે ઓછું હોય છે અહીંયા વધારે હોય છે તો અહીંયા તો 7-8 દિવસ બહુ જ બધા કોઈ 9 દિવસ રાખે કોઈ 7 દિવસ કોઈ પા એવી રીતે છે જેવી રીતે મેળાવે એ રીતે રાખે છે અને રસ્તામાં પણ વિશાખાને મૂકવા જાઉં છું ને તો મૂર્તિને ઘણી બધી વેચાવા અને સ્ટોલ પડ્યા છે જોકે હવે નજીક આવે છે એટલે બધાય હવે તો ઘરે અમુક એ પર્સનલ પોતાની ઘરે લેવી છે અમુક શેરીમાં કરે છે કે શેરી વાઇઝ અમુક અહીંયા અમારે બાજુમાં એક સિયારામ છે તો ત્યાં પણ બહુ બધા ત્યાં તો ઘણા બધા રસ્તામાં જ બે રોડની વચારે કરે છે તો એવી રીતે ઘણી જગ્યાએ બધા ગણપતિ દાદા આવ્યા છે તો હવે તો થોડાક દિવસ એ આવશે એ પૂરું થશે તો નવરાત્રિ આવી જશે નવરાત્રિ જશે તો દિવાળી આવી જશે એટલે હવે તહેવાર તો ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે જો હું વિશાખાને તેડવા જાઉં છું ને તો રસ્તામાં જો હું કહેતી હતી ને કે ગણપતિ બાપાની મૂર્તિ આવી ગઈ છે તો જો આ ગણપતિ બાપાની મૂર્તિ બધી ઘણા બધા સ્ટોલો રસ્તામાં પડ્યા છે બેનને હે ને ભૂખ લાગી ને એટલે લંચ બોક્સમાં જે વધ્યું છે ને એ ખાવા બેસી ગઈ છે શું કરસ વિશાખા લંચ બોક્સમાં જે વધ્યું ને એ અત્યારે ઢેપલી ખાવા અહીંયા બેસી ગઈ છે ને ભૂખ લાગી છે એવી ભૂખ લાગી છે જો વિશાખા આવી ને તો મારે આવીને ટેવ છે એનું બેગ ચેક કરવાનું તો મેં એનું બેગ ચેક કર્યું અને એનું હોમવર્ક ચેક કરું છું તો આજે વિશાખાને હોમવર્કમાં શું આવ્યું છે તો ચાલો હું તમને બતાવું આજે વિશાખાને હોમવર્કમાં શું આવ્યું તો આ કાલે એને એક્સ કરી જવાના હતા ને એમાં એને એક્સેલેન્ટ આવ્યું વેરી ગુડ વિશાખા બહુ સરસ કર્યું ને એટલે એની મેડમ એક્સેલેન્ટ આપ્યું વેરી ગુડ શું આપ્યું વિશાખા વિશાખાને તો ભૂખ લાગી ને તો કાંઈક યાદ નહોતું આવતું એટલે જમી લેવું કા જો અહીંયા હે ને વિશાખા આવી કપડાં ચેન્જ કરી અને ટીવી જોવા બેસી ગઈ છે એને આ હે ને અનાયાના વિડીયો બહુ ગમે તો એ આવીને સીધી થોડીક વાર હું એટલે જ ટીવી કરી દઉં કે એને ભૂખ લાગી હોય ને તો એને બીજું ખાવું હોય આચો ડૂચો એટલે મેં કીધું એ ન ખાય ને રોટલો ને ખાઈ લે એટલે એના માટે હે ને એ અહીંયા ટીવી જોવા બેસી ગઈ ને ત્યાં તો હું ફટાફટ 2 રોટલા બનાવી આવું બરોબર ને વિશાખા હે ખંજવાળ તો સ્કૂલે કોણ કરી દે ખંજવાળ તને તો અહીંયા તો રોટલા બનાવવા કોણ જશે રોટલા કરી આવો દીકુ જો અહીંયા એક મારો બની ગયો છે અને આ વિશાખાનો તાવડીમાં છે તો એનો મારો બેયનો 2 રોટલા બનાવી હવે મમ્મી દીકરી જમી લઈએ એ હજી છે ને અહીંયા ટીવી જોવે છે હવે ટીવી હમણાં બંધ થઈ જાય ને પછી બેસી જશું જમવા ભૂખ લાગી છે જો બગા હાલીએ મજા જ નહોતી આવતી સ્કૂલેથી આવે એટલે થાકી જાય છે સા તો ચાલો જમી લઈએ Thank you, Gigi. Finish gorgeous. જો વાગ્યા 4:30 અને હું જો હજી ઉઠી જ છે જોકે એ તમારા મોઢા ઉપરથી જ લાગે છે કે નીંદરમાંથી ઉઠી મમ્મી દીકરી સૂઈ ગયું હતું ને જમીને તો હમણાં ઉઠી
ને વાતાવરણમાં એવું છે કે આજે સવારે ને થોડોક તડકો પડ્યો હતો એટલે મને એમ કે હવે વરસાદ નહીં આવે ને તડકો પડશે, પણ અત્યારે તો વળી પાછું એકદમ ઢાકલું થઈ ગયું છે અને વરસાદ થોડીક વાર વળી છાંટા આવી જાય છે પાછા વહી જાય. એકારે બહુ તો નથી આવતો આજે, પણ તોય ઢાકલું તડકો તો કેટલા દિવસથી જોયો જ નથી. આ એવી ઋતુમાં છોકરાએ માંદા પડશે અને મોટાએ માંદા પડશે, કેમ કે કેટલા દિવસથી તડકો જ જોવા નથી મળ્યો. આજ સવારે એક જરાક આવ્યો હતો એટલે આજે અત્યારે સવારનું એકદમ ઢાકલું તડકો દીઠો જોયો જ નથી. અને વરસાદે થોડીક વાર આવી છાંટા આવીને વયો જાય છે નાખીને. અને જો હું હમણાં ઉઠી, હવે થોડાક વાસણ પડ્યા છે ને તો વાસણ કરી નાખું. અને વિશાખા તો હજી સૂતી છે, એ તો બપોર સવારે વહેલી ઉઠે ને સ્કૂલે જવા માટે, એટલે એ હજી સૂતી છે અને હું ઉઠી ગઈ છે. એ ઉઠે ત્યારે તો હું થોડુંક કામ કરી નાખું. જો અહીંયા વિશાખાબેન સૂતી છે, ફૂલ નીંદરમાં છે એટલે વિશાખા હવે સૂતી છે. જો વાગ્યા છે 8 અને અમે જો મમ્મી દીકરી નીચે બેસવા ગયા હતા ને તો હમણાં નીચે બેસી ને આવ્યા. અને વિશાખા હવે હે ને અહીંયા રમે છે સોફે બેસી, અને હું શાક બનાવું છું. આજે આપણે બનાવવાનું છે પાલક પનીરનો ઓર્ડર આવ્યો છે ને થેપલા. તો જો હે ને મેં હે ને ફોનનું કવર કાઢ્યું ને તો વિશાખા કહે કે આ નવો ફોન ક્યાંથી આવ્યો મમ્મા, કેવો લાગે? હે કેવો લાગે? તોડી નાખ્યું. તોડી નખાય તો એ અહીંયા જો બેઠી બેઠી આમાં હોમવર્ક કરે છે. હોમવર્ક તો નહીં પણ જો આમાં કલર પૂરે ને એવું બધું કરે છે. ને હું રસોઈ કરું છું ને એ અહીંયા બેઠી બેઠી સોફે રમે છે. એમ તો ડાયો દીકરો છે, કંઈક તોફાન ન કરે, પણ હવે હોમવર્ક કરવાનું બાકી છે. આજે હજી કર્યું નથી, તો હવે કરી લઈએ તો વહેલેરું સારું. અને જો અહીંયા શાક બનવાની તૈયારી થઈ ગઈ છે, લોટ બંધાઈ ગયો છે. તો આ ડુંગળીની ગ્રેવી કરી છે અને અહીંયા લોટ બંધાઈ ગયો છે. અમારે 3 જણાને તો એટલો થઈ રહે. અને અહીંયા શાક થઈ છે, તો ચાલો પછી હવે શાકને બની જાય પછી મળીએ. વિશાખા સામે ગઈ રમવા. ડેડી દીકરીનું મિલન 9 વાગે, 9:30 વાગે. જો અહીંયા થેપલા થઈ ગયા છે અને પાલક પનીરનું શાક થઈ ગયું છે અને આ દૂધ. અને હવે અમે બેસી ગયા છે. હાલે દીકરા બીજા